गड़िया हनुमान जी महाराज की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय
વલ્લભ જય સિયા રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય कौशल्या के प्यारे कौशल्या के प्यारे श्री राम जय राम जय 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 જીવન જીવતા શીખવું હોય તો રામચરિતમાનસને ઉઠાવી લો. રામચરિતમાનસની અંદર બાપ દીકરાએ, ભાઈ ભાઈએ, પતિ પત્નીએ, પરિવારમાં, કુટુંબમાં, ગામની સાથે, નાનામાં નાના માણસોની સાથે કેમ રહેવું એ આ કથા શીખવે છે. આ કથા છે. આ કથા એક કેવલ કથા નથી, મારા અને તમારા જીવનનો સંવાદ છે બાપુ. સંવાદ છે. સંસાર એ સંવાદ છે, વિભાજન નહીં. આપણે શું કર્યું? આપણે સંસારમાં સમાધાન ન ગોત્યું, આપણે વિભાજન ગોત્યું. કથા સમાધાન આપે અને સંસારનું બીજું નામ છે સંવાદ. આપણે 9 દિવસ સુધી અહીંયા ભેગા મળીને સંવાદ કરવાનો છે. સંવાદ કરવાનો છે. અરીછો છે, કથા અરીછો છે. અરીછો એટલે જે પેલું હોય ને અરીછો, દર્પણ, એમાં તમે જો આપણે ઊભા હોય ને તો આપણે જેવા હોઈએ એવા દેખાય, એવા દેખાય. આ એક આપણું દર્પણ છે. 9 દિવસમાં આમાં જે જે પાત્રો આવે છે એમાં 9 દિવસમાં આપણે નક્કી કરવાનું આપણે કયા પાત્રમાં છીએ. મંથરા જેવું જીવન જીવવું છે કે માં વૈદેહી જેવું જીવન જીવવું, એ આપણે નક્કી કરવાનું. કથા
એક એવો અમૃત છે કે મારા અને તમારા જીવનને બદલી નાખે. એટલું જ નહીં, દુશ્મનની સાથે કેમ જીવન જીવવું, એની સાથે કેમ વર્તન કરવું, એ આ માનસ દેખાડે. લંકાના આંગણામાં, લંકાના પાદરમાં બેઠા બેઠા પ્રથમ રાત્રિ હોય અને ભગવાન રામજી પોતાના સૈન્યને બોલાવીને એમ કહે, આપણે યુદ્ધ નથી કરવું. લશ્કરી બાપુ, રામચરિતમાનસ તમે જુઓ, આપણે યુદ્ધ નથી કરવું. તો સંત વિભીષણ, સુગ્રીવ, આ બધા ભગવાન રામજીને એમ કહે, પણ યુદ્ધ કરવા માટે તો આપણે અહીંયા આવ્યા છીએ. આટલો બધો પરિશ્રમ કર્યો, આપણે સેતુ બાંધ્યો અને લંકાના પાદર સુધી આપણે પહોંચી ગયા, તમે એમ કહો યુદ્ધ નથી કરવું. બોલે હા, યુદ્ધ નથી કરવું. તો કે આપણે આવતીકાલ સવારે એકવાર રાવણને મનાવી જોઈએ, અને જો રાવણ માને તો આપણે યુદ્ધ કર્યા વિના પાછું જતું રહેવું છે. દુશ્મનના આંગણામાં બેઠો બેઠો જે દુશ્મનના હિતનો વિચાર કરે એ રામ, અને ઘરના આંગણામાં બેઠો બેઠો બીજાનું અહિત કેમ થાય એવો જે વિચાર કરે એનું નામ લંગ. આપણે શું કર્યું? આપણે ભાઈ ભાઈ કેમ જુદા પડે, બાપ દીકરો કેમ જુદા પડે, સાસુ બહુ કેમ જુદા પડે, દેરાણી જેઠાણી કેમ જુદા, આપણે આની સિવાય બીજું કર્યું હું? આપણે શું કર્યું? બાપ, એક નાની એવી ચિઠ્ઠી બનવાની જરૂર છે. કોઈ કવિએ બહુ સુંદર કહ્યું છે કે તમે નાની એવી ચિઠ્ઠી થઈ જાજો. એક નાની એવી ચિઠ્ઠી થઈ જાઓ. ભાઈ ભાઈ જુદા પડ્યા હોય, બાપ દીકરો જુદા પડ્યા હોય, એને ભેગા કરી દો, એને ભેગા કરો. આજે મારું ને તમારું જીવન, આપણો ધર્મ એ છે. આપણો સાચો ધર્મ શું કહે? સનાતન ધર્મ આપણે કોને કહીએ વાલા? કથા શું કરે? કથા ભેગા કરે. આપણો સનાતન ધર્મ એ છે વાલા. હું ને તમે માળા કરશું નહીં કરશું, ભગવાનના દર્શને જાઓ ન જાઓ, કોઈ સવાલ નથી. 5 માળા નહીં કરશું તો હાલશે, ભગવાનના દર્શન કરવા નહીં જઈએ તો હાલશે. અને એનાથી જો મોટામાં મોટું ભજન હોય ને, બીજાની વાતો ન કરીએ ને, આનાથી મોટું એક ભજન જ નથી. મોટામાં મોટું જો ભજન હોય તો બીજાની નિંદા ન કરીએ, બીજાની ઈર્ષ્યા. આજે તો કોઈક ગામ આમ નવી ગાડી લાવ્યું ને ત્યાં તો ઓટલે બેઠા બેઠા એ તમને ન ખબર હોય એ કેમ ગાડીઓ લાવતો હોય, એ અમને ખબર. લે, બીજાના તળિયા તપાસવા સિવાય મેન તમે કઈ કર્યું નહીં. બીજાના તળિયા તપાસ્યા, આપણે શું કર્યું? આપણે પહેલા તમે સતયુગ, દ્વાપર, ત્રેતા, આ યુગ લો. તમે સતયુગમાં કેટલી આમ જરૂર પડતી કે આમ ભજન, જપ, તપ, યજ્ઞ. ત્રેતામાં, દ્વાપરમાં અને કલીમે કેવલ નામ આધારા. બહુ ભાગ્યશાળી છે. કોઈ બધા એમ કહે કળિયુગ ખરાબ ખરાબ ખરાબ. ખરાબ નથી, હારો છે. કળિયુગ ખરાબ નથી, કળિયુગ હારો છે. રાજા પરીક્ષિતને કલયુગે એમ કહ્યું કે દ્વાપર, ત્રેતાયુગ, સતયુગ, આમાં જપ, તપ, યજ્ઞ હજારો વર્ષ સુધી આ બધું આ ભજન, યજ્ઞ આદિને આ બધું કરે ત્યારે ભગવાન મળતા. પણ કલયુગની અંદર એકવાર કોઈ ભાવથી હરિનામ લઈ લેશે અને પરમાત્માનું શરણ મળી જશે. અને કલયુગ ક્યાં છે ક્યાં નથી, આ ભાગવત કથા બધા શ્રવણ કરી છે, તમે જોઈ લેજો. સત્સંગ જ્યાં થતો હોય ને આ કલયુગ નથી, આવી કથા થતી હોય ને આ કલયુગ નથી, આવો પરમાર્થનું કાર્ય થતું હોય ને આ કલયુગ. કલયુગ ક્યાં છે? જ્યાં આપણે બીજાને નિંદા કરતા હોય, બીજાની ઈર્ષ્યા કરતા હોય ને આ કલયુગ છે. અને પરમાત્મા જ્યારે બધું આપે ને, પરમાત્મા અઢળક આપણને સંપત્તિ આપે ને, ત્યારે પરમાત્માની આગળ 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, તે મને સંપત્તિ આપી છે, પણ હારે હારે મારા ઉપર એક કૃપા કરજે કે મારામાં અહંકાર ક્યારેય ના આવે. આ મસ્તક કોઈના વડીલોના શરણમાં ઝૂકતું રહે. બસ આટલી